जूनागढ़ के गिरनार में जटाशंकर महादेव का मंदिर मौजूद है, जहां पर इतवार के दिन बड़ी तादाद में श्रद्धालु पहुंचे थे, लेकिन किसी वजह से वन विभाग और पुलिस की ओर से इन श्रद्धालुओं को रोका जा रहा था, जिसके बाद श्रद्धालुओं में नाराजगी देखने मिली थी। ये विवाद वहां पर काफी ज्यादा बढ़ गया था। दरअसल इतवार की छुट्टी होने की वजह से जूनागढ़ के गिरनार स्थित भवनाथ तलेटी में बड़ी तादाद में पर्यटक और श्रद्धालु पहुंचे थे। सुबह से ही पुराने सीडी मार्ग से जटाशंकर महादेव के दर्शन के लिए जाने वाले श्रद्धालुओं को पुलिस और वन विभाग की टीम रोक रही थी। इस दौरान श्रद्धालुओं में आक्रोश देखने मिला। जब लोगों ने इसकी वजह जाननी चाहिए तो पुलिस और वन विभाग के अधिकारी एक दूसरे पर जिम्मेदारी डालते हुए नजर आए। प्रशासन की ओर से जारी आदेश का हवाला देकर लोगों को आगे बढ़ने से इस दौरान रोका गया, जिससे श्रद्धालुओं में नाराजगी देखने मिली। तब श्रद्धालुओं ने प्रशासन की इस कार्रवाई को मनमानी बताते हुए इसका विरोध किया। उच्च अधिकारियों के सामने अपनी शिकायत दर्ज करवाई और लगातार विरोध के बाद आखिरकार दोपहर करीबन 12 बजे प्रशासन ने जटाशंकर महादेव मंदिर तक जाने का मार्ग श्रद्धालुओं के लिए खोल दिया। વિવેક પ્રકાશભાઈ કારિયા, હું રાજકોટથી આવું છું। અમે લોકો સવારે ત્યાં અહીંયા જટાશંકર જવા માટે આવેલા હતા, તો ત્યાં પોલીસવાળા સાહેબે અને બધા લોકોએ અમને એવું કીધું કે ઉપર જવાની મનાઈ છે, કે કલેક્ટરનો હુકમ આવ્યો છે તો બંધ થઈ ગયું છે। તો અમે લોકો અહીંથી એ લોકોને રિક્વેસ્ટ કરી કે અમને લોકોને જવા દો। અમે લોકો રાજકોટથી સ્પેશિયલ અહીંયા ઉપર જવા માટે આવ્યા છે, તો એ લોકોએ કીધું કે નહીં, ઉપરથી જ્યાં સુધી પરમિશન નહીં આવે ત્યાં સુધી મનાય જ છે। પછી કોઈ અમે લોકો બધાએ રિક્વેસ્ટ કરી, તો કોઈ અહીંયા સારા વ્યક્તિ હતા કે જેને બધાને રિક્વેસ્ટ કરી અને એમને ઉપર બધાને ફોન કરાવ્યો અને અત્યારે ચાલુ કરાવ્યું છે, તો તે લોકોનો આભાર। અને સનાતન ધર્મ માટે આવી રીતના તમે પ્લીઝ ના કરો અને બધાને હેલ્પફુલ થાવ કે ઉપર અમે જઈ શકીએ। આવી મારે જટાશંકર જવાનું હતું, અમે ફેમિલી બધા આવ્યા છીએ। મારો નાનો બાબો છે અને જટાશંકર જવાની બહુ મન હતું, એટલે અમે લોકો અહીંયા આવ્યા છે રાજકોટ સ્પેશિયલ। અને આ જે કંઈ મને બોલાવે છે, મારો ગિરનાર મને બોલાવે, યાદ રાખજો, મને મારો મહાદેવ બોલાવે છે એટલા માટે કે મારા મહાદેવના, મારા ગિરનારના દર્શન કરવા માટે મારા સનાતનીઓ મંજૂરી માગવા મળ્યા, અને મંજૂરી મળે તો જ જાય છે, અને મંજૂરી મળે એટલે તરત ઠેકડા મારે જ ભાઈ, આપણને અબાધિત અધિકાર છે આપણા ધર્મ માટે, આપણા ગિરનાર માટે, આપણા મહાદેવ માટે। આપણને આપણા મહાદેવના દર્શન કરતાં આપણને કોઈ રોકી શકતું નથી, છતાંય તમે રોકાઈ ગયા છો એટલા માટે તમને મજા આવે છે, તમને કોઈ રોકે એમાં તમને મજા આવે છે। પછી તરત જ એમ કે હવે જાઓ તો તમને આનંદ આવવા મળે છે, ચાલો અમને જવા દીધા। પણ મૂળ વાત તો વિચારો કે તમને રોક્યા શું કામ? એને રોકવાનો એનો અધિકાર જ નથી, ગિરનારમાં જતાં રોકવાનો કોઈનો અધિકાર નથી, છતાંય તમે એને રોકી રહ્યા છે। મહાદેવના દર્શન કરવા જતાં કોઈને રોકવાનો અધિકાર નથી, છતાંય તમને રોકી રહ્યા છે અને તમે રોકાઈ ગયા। ખૂબ ખૂબ અભિનંદન મારી બુદ્ધિશાળી પ્રજાને। એમ પ્રજાને જે રીતે તમે બાંધી રહ્યા છો, ખૂબ ખોટી રીતે બાંધી રહ્યા છો। મારી સરકાર છે એટલે મને ચિંતા છે, એટલે હું કહું છું ને, એટલે હૈયું વધારે ઉકળે છે। આવા નિવેદનના કારણે કોઈ 5 જણા એમ પણ કહે છે કે ભાવેશભાઈ વિરોધી છે। ભાઈ વિરોધી નથી, હું સરકારની હિતેચ્છુ છું। હું સરકારની આંખ ખોલવા માગું છું કે ભાઈ તમે હવે તો ફેરફાર કરો, તમારા નિયમોમાં, તમારી પદ્ધતિમાં। તમારા અધિકારીઓ તમારું માનતા નથી, સનાતનીઓ દુઃખી છે, મહાદેવના દર્શન કરવા ન જવા દે, गिरनाરમાં ન જવા દે, આનાથી વધારે વિટંબના કઈ હોય ભાઈ? जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।